નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી ટાટ પરીક્ષાની અંદર અભ્યાસક્રમમાં વૃદ્ધિ અને વિકાસ એક અગત્યનો મુદ્દો છે. તો આજના વિડીયોમાં આપણે આ મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ. આપણી ચેનલમાં મિત્રો પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે અને તેની અંદર પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી છે, જે આપને ખૂબ જ ઉપયોગી થશે. તો આજે આપણે આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ છીએ. વૃદ્ધિ અને વિકાસના આજના વિડીયોમાં આપણે વૃદ્ધિ વિકાસની સંકલ્પના, તેના તફાવતો, સિદ્ધાંતો, અસરો અને પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાના છીએ. વૃદ્ધિ અને વિકાસનો જે મુખ્ય ધ્યેય છે કે વૃદ્ધિ અને વિકાસની વિદ્યાર્થીના વ્યક્તિત્વ શિક્ષણ પ્રક્રિયા પર થતી અસર જે છે તેની સમજવાની વાત છે. વૃદ્ધિ અને વિકાસના ખ્યાલની આપણે વાત કરીએ, તેની સંકલ્પનાની, તો મોટાભાગે આપણને એવું લાગતું હોય છે કે આ બંને જે વૃદ્ધિ અને વિકાસ છે એ સમાન છે, પણ તેમાં અતિ સૂક્ષ્મ છતાં મહત્વપૂર્ણ ભેદ જોવા મળે છે. આ શું ભેદ છે? તો વૃદ્ધિ એ શારીરિક ખ્યાલ છે, એક શારીરિક ઘટના છે કે જે ઉંમરના વધવા સાથે શરીરના વિવિધ અવયવો જે છે હાથ, પગ, માથું, ધડ વગેરેની વજન, કદ, આકાર વગેરેમાં પ્રગતિશીલ ફેરફાર થાય છે. એક પ્રકારનો કોષીય ગુણાકાર જોવા મળે છે અને વૃદ્ધિ અમુક ઉંમર સુધી થયા પછી અટકી જાય છે. જ્યારે વિકાસ જે છે તે સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સ્કિનરની એક ખૂબ જ સુંદર વ્યાખ્યા છે કે ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ એન્ડ ગ્રેડ્યુઅલ પ્રોસેસ, એટલે કે વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તો આ પણ આપણી પરીક્ષા માટે એક અગત્યનો પ્રશ્ન બની શકે છે કે વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? તો સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા પણ આપેલી છે. એટલે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં શારીરિક અને માનસિક ફેરફારોનું એકીકરણ સતત થતું રહે છે. આ બંને વચ્ચેનો એક અગત્યનો આપણે તફાવતની વાત કરીએ કે વૃદ્ધિ અને વિકાસ એ બંનેમાં કઈ કઈ બાબતોમાં તફાવત જોવા મળે છે. તો આ તફાવત બાબતનો પણ કોઈના કોઈ એક પ્રશ્ન આપણને પૂછાઈ શકાતો હોય છે. તો આપણે સારી રીતે આ તફાવતના મુદ્દાઓને સમજીશું તો આમાંથી આવતા કોઈ પણ પ્રશ્ન જે છે તેનો જવાબ આપણે આપી શકીશું. વૃદ્ધિ શારીરિક ઘટના છે, વિકાસ એ મનોશારીરિક ઘટના છે. વૃદ્ધિની પ્રક્રિયા સીમિત છે, જે અમુક ઉંમરે અટકી જાય છે. મોટાભાગે 19-20 વર્ષ એટલે કે તરુણાવસ્થા પૂર્ણ થાય છે ત્યાં સુધી વૃદ્ધિ જે છે સતત થતી રહે છે અને ત્યારબાદ એ અટકી જતી હોય છે. દરેક વ્યક્તિમાં આ વૃદ્ધિ અટકવાનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. જ્યારે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ અમુક અંગોની પરિપક્વતા પૂરી થતા અટકી જાય છે, જ્યારે વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જે આપણે અગાઉ સ્કિનર જે વ્યાખ્યા આપી છે એ આની સાથે બંધ બેસતી છે. વૃદ્ધિ વર્તન સાથે પરોક્ષ રીતે જોડાયેલી છે, જ્યારે વિકાસ એ માનવ વ્યવહાર કે વર્તન સાથે પ્રત્યક્ષ જોડાયેલો છે. મિત્રો આમાંથી પણ આપણને કોઈ પ્રશ્ન બની શકે છે આ પરોક્ષ અને પ્રત્યક્ષ અસરના રિગાર્ડિંગ, તો આ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. વૃદ્ધિને નરી આંખે જોઈ શકાય છે, જ્યારે વિકાસ જે છે આપણે એના વર્તનને અનુભવીને સમજી શકીએ છીએ કે એ વિકાસ કેટલી હદ સુધીનો છે અથવા કેવા પ્રકારનો થયો છે. તેને આપણે કોઈ આખી વિકાસ જે છે એ અનુભવથી વધુ સમજમાં આવી શકે છે. વૃદ્ધિ શરીરના કોઈ વિશિષ્ટ અંગનું પરિવર્તન દર્શાવે છે, જ્યારે વિકાસ એ સંકુલ ઘટના છે, કોમ્પ્લેક્સ ઘટના છે. તે સમગ્ર લક્ષી અનુભવમાં આવ્યા પછી તેનો ખ્યાલ આવે છે. સીધે સીધું કોઈ એક જ એંગલથી આપણે જોઈને વિકાસ જે છે એ કેવા પ્રકારનો થયો છે એને આપણે અવલોકન કરી શકતા નથી. વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક છે, જ્યારે વિકાસ માટે વૃદ્ધિ થવી અનિવાર્ય છે. મિત્રો આ 7 નંબરનો જે મુદ્દો છે તે પ્રશ્ન માટે ખૂબ અગત્યનો છે, જેમાંથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક નથી. એટલે વિકાસ ના થયો હોય તો પણ ઉંમરની સાથે વૃદ્ધિ થતી જાય છે. પણ જો વૃદ્ધિ સારા પ્રમાણમાં અને ક્રમશઃ BMI પ્રમાણે એટલે બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે જો વૃદ્ધિ થતી ગઈ હશે તો તમારો વિકાસ છે વધુ સારો થશે અથવા થઈ શકે એવું કહી શકાય. એટલે 7 નંબરનો મુદ્દો જે છે એના ઉપર ખાસ પરીક્ષાલક્ષી ધ્યાન આપવું જરૂરી છે. આગળ વાત છે કે વૃદ્ધિનું માપન સરળ છે, એટલે કે આપણે એની વજન, ઊંચાઈ નોર્મલી જે સાધનો છે તેનાથી કરી શકીએ છીએ, જ્યારે માપનની પ્રક્રિયા ખૂબ જટિલ છે. વિકાસનું જો માપન કરવાની વાત આવે તો એ જટિલ પ્રક્રિયા છે.
તો તેના માટે અનુભવ અને તાલીમની પણ જરૂર પડે છે. અમુક અગત્યના ટૂલ બુદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટી, રસ રુચિ, વ્યક્તિત્વ માપન કસોટી, તો આવા પ્રકારની જે અગત્યના સાધનો દ્વારા આપણે વિકાસની જે ઘટનાઓને માપી શકતા હોઈએ છીએ. વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં થાય છે, જ્યારે વિકાસ છે એ ક્યારેય પૂર્ણ થતો નથી. તેની સંભાવના વિશાળ છે, કારણ કે જન્મથી મરણ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. તો મિત્રો આ તફાવતને જો આપણે સારી રીતે સમજ્યાશું તો આમાંથી કોઈ પ્રશ્ન આવે તો આપણે એનો સારી રીતે જવાબ આપી શકીશું. હવે પરિપક્વતા અને શિક્ષણ વચ્ચેનો જે સેતુ છે એ અદ્રશ્ય છે, તેની વાત કરીએ તો શિક્ષણ સારી રીતે મેળવવા માટે મેચ્યોરિટી એટલે પરિપક્વતા જે છે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પરિપક્વતા એટલે કે પ્રાણીઓના જે વારસાગત લક્ષણો આપમેળે પ્રગટ થવાની જે ક્રમિક પ્રક્રિયા છે તેને આપણે પરિપક્વતા કહીએ છીએ. અને આ પરિપક્વતા એ શિક્ષણના પાયા સમાન છે. જેટલી મેચ્યોરિટી સારી હશે તેટલું શિક્ષણ જે છે મેળવવાની પ્રક્રિયા ઝડપી અને ચોકસાઈવાળી હશે. અહીંયા એક વિધાન છે કે મન અને તન જો પરિપક્વ ન હોય તો બાળકને આપેલું શિક્ષણ ભારરૂપ અને નિરર્થક બની જાય છે. તો આ વિધાન જે છે પરિપક્વતા અને શિક્ષણ વચ્ચેના સંબંધને દર્શાવે છે. એટલે જો પરિપક્વતા વધુ સારી હોય તો એ વધુ સારી સ્કિલ ડેવલપ કરી શકે છે, બહુ ઝડપથી સ્કિલ જે છે એને એક્સેપ્ટ કરી શકે છે. હવે વાત કરીએ મિત્રો માનવ વિકાસના જે સાર્વત્રિક સિદ્ધાંતો છે. આમ તો કુલ 11 વિકાસના સાર્વત્રિક સિદ્ધાંતો છે. તેમાંથી અગત્યના સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો એક તો નિરંતરતા. અગાઉ પણ આપણે વાત કરી કે વિકાસ એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. હા, વિકાસની ગતિ ધીમી અથવા ઝડપી છે એ હોઈ શકે છે, અને એનું કારણ છે વ્યક્તિગત ભિન્નતા. વ્યક્તિએ ભિન્નતાના કારણે વિકાસની ગતિ ઝડપી અથવા ધીમી હોઈ શકે છે, પણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસનો એક ક્રમ છે ચોક્કસ હોય છે કે મસ્તકથી પગ તરફ કે કેન્દ્રથી પરિઘ તરફ. આ ક્રમ જે છે એ ચોક્કસ હોય છે. જે આગળ આપણે જોઈએ છે એકીકરણ એટલે સંપૂર્ણ અંગથી તેના વિવિધ ભાગો તરફનું સંચાલન થાય છે. એટલે કે એકીકરણનો સિદ્ધાંત એ માનવ વિકાસ માટેનો ખૂબ અગત્યનો એક સિદ્ધાંત છે. પૂર્વાગાહી એટલે પૂર્વ આગાહી આપણે કરી શકીએ છીએ. એટલે વિકાસની જે વર્તનની જે ક્રમશઃ ઘટનાઓ થતી હોય છે તેના આધારે આપણે કોઈ આગાહી કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, શાળા કક્ષાએ કોઈ બાળક જે છે તેના વિકાસની કક્ષા કે એની અભ્યાસ કે અન્ય પ્રવૃત્તિઓમાં રસ રુચિ જોઈ અને આપણે આગાહી કરી શકીએ છીએ કે તે આગળ જતા કેવા પ્રકારના સ્થાને પહોંચશે, કે એ કેવા પ્રકારના ગોલ એચીવ કરી શકે છે. અને આગળ છે આંતરક્રિયા એટલે કે વિકાસ જે છે એ વારસો અને વાતાવરણ આ બંને ઘટકોની સંયુક્ત પેદાશ છે. તો આ પણ એક અગત્યની બાબત છે. વિકાસની ચોક્કસ દિશાની વાત કરીએ મિત્રો, આમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આમાં 3 બાબતો છે કે વિકાસ એ કઈ દિશામાં છે. તો એક છે મસ્તકથી પગ તરફ. મસ્તકથી પગ તરફ એટલે કે ફોર એક્ઝામ્પલ કે જન્મના પ્રથમ સપ્તાહમાં બાળક છે પોતાનું માથું ઉઠાવે છે અને આજુબાજુમાં જોવે છે. ત્યાર પછી એના ધડનો વિકાસ થાય છે. છેવટે પોતાના હાથ પગ ઉપર કાબુ મેળવે છે અને ચાલતા, પકડતા, દોડતા આ બધી ક્રિયાઓ શીખે છે. એટલે અહીંયા ચિત્રમાં આપણને જે એરો બતાવેલો છે મસ્તકથી પગ તરફ જે છે તેનો વિકાસ થાય છે. તો એક આ બાબત છે. બીજું છે કેન્દ્રથી બહારની તરફ. કેન્દ્રથી બહાર તરફ એટલે કે એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ એ પોતાના ખભાના જે સ્નાયુઓ જે છે તેના ઉપર કાબુ મેળવે છે. ત્યારબાદ કોણીના સ્નાયુ, પછી એનું કાંડું અને છેવટે આંગળી અથવા ટેડવા, અને પછી કોઈ વસ્તુનો સ્પર્શ અનુભવો કે એને પકડવાની વાતો આવે છે. એટલે કેન્દ્રથી બહાર તરફનો જે વિકાસ છે એ અહીંયા જોવા મળે છે. અને ત્રીજી બાબત છે એકીકરણ એટલે કે સમગ્ર સંકલિત પ્રક્રિયા જે છે એના આધારે હલનચલન કે અન્ય પ્રક્રિયાઓ જે કરતા હોય છે. એક્ઝામ્પલ કે આખા હાથ વડે પકડવું અને પછી માત્ર 2 અથવા 3 આંગળી વડે કોઈ વસ્તુને પકડવાની જે ક્રિયા છે. તો અહીંયા વિકાસની જે ચોક્કસ દિશા છે એ મસ્તકથી પગ તરફ, કેન્દ્રથી બહાર તરફ અને એકીકરણ, એમ 3 એક સિદ્ધાંતો જે અગત્યના જે છે તેના આધારે એના વિકાસની ચોક્કસ દિશા જોવા મળે છે. તો આમાંથી મિત્રો આપણને વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. માનવ ઘડતરના અગત્યના 5 સ્તંભો છે. કોઈ પણ વ્યક્તિ જે છે તેના ઘડતર માટે આ 5 સ્તંભો અગત્યના છે. એ જન્મથી બાળકથી લઈ અને પુખ્ત વયના વ્યક્તિ અને તે પછી પણ સતત ચાલતા રહે છે. તો એમાં પહેલી બાબત છે શારીરિક વિકાસ. એટલે કે એના શરીરના વિવિધ અંગોનો જે વિકાસ અને આકાર જે છે એ માનવ ઘડતરનો એક પાયો છે. ત્યારબાદ આવે છે ચેષ્ટા વિકાસ. એટલે આપણી શરીરની અંદર જે સ્નાયુ હોય છે, આપણું જે અસ્થિપિંજર છે, મજ્જાતંતુઓ છે,
તો એ બધાના જો વિકાસ છે એના આધારે આપણે પકડવું, ચાલવું, નૃત્ય કરવું, દોડવું, કૂદકો ભરવો, આ બધી ક્રિયાઓ જે છે એ આ વિકાસના અંતર્ગત આવે છે. ત્યારબાદ છે માનસિક વિકાસ, એટલે કે વ્યક્તિની બુદ્ધિ, ખ્યાલ, સ્મૃતિ, તર્ક કરવું, ભાષા શક્તિ, અલગ અલગ વિષયો શીખવા, સ્કિલ શીખવી, તો એ બધું એના માનસિક વિકાસ, એટલે કે વન કાઇન્ડ ઓફ પરિપક્વતા પણ માનસિક વિકાસ સાથે જોડાયેલી છે. ચોથી બાબત છે સાંવેગિક વિકાસ, એટલે કે ક્રોધ, ભય, ઈર્ષ્યા, સુખ, દુઃખ અનુભવવું, તો આ બધી બાબતો જે છે વ્યક્તિના સાંવેગિક વિકાસ ઉપર આધારિત છે. અને પાંચમો આધાર સ્તંભ છે સામાજિક વિકાસ, એટલે સમાજ સાથે ઉંમરના વધવાની સાથે અને પોતાના અન્ય વિકાસની સાથે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું, સુરક્ષા અનુભવી, સમાજના અન્ય લોકો સાથેનો પોતાનો વ્યવહાર, આ બાબત જે છે એ એની સાથે જોડાયેલી છે. એટલે માનવ ઘડતરના વિકાસની અંદર 5 સ્તંભો અગત્યના છે. તો આમાંથી પણ આપણને કોઈ પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી કયું માનવ ઘડતરના આધાર સ્તંભ તરીકે નથી? તો આ 5 સિવાયનું કોઈ અન્ય હોય તો એ આપણા જવાબની અંદર આવી શકે. એટલે કે શારીરિક વિકાસ, ચેષ્ટા વિકાસ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ અને સામાજિક વિકાસ, એમાં 5 ઘટકો જે છે માનવ ઘડતરના 5 અગત્યના આધાર સ્તંભ છે. હવે વાત કરીએ મિત્રો વિકાસના જે બે નિર્ણાયક બળો છે, એક છે વારસો અને વાતાવરણ. વારસો એટલે શું? તો વારસો એટલે વ્યક્તિના પોતાના માતા પિતા અને પૂર્વજો તરફથી જે જન્મજાત જે શક્તિઓ કે વિશિષ્ટતાઓ મળતી હોય છે, અને આ બાબતો મોટાભાગે એના શારીરિક બાંધા, બુદ્ધિ, શ્રેષ્ઠતા અને વગેરે બાબતોમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ જે લક્ષણો એને વારસાગત મળે છે તે પણ વ્યક્તિના વિકાસની અંદર અગત્યનો ભાગ ભજવે છે. અને બીજું લક્ષણ છે વાતાવરણ. વાતાવરણ એટલે બાળકના જન્મથી લઈ અને જે એનો ઉછેર થાય છે એ દરમિયાન એની આસપાસનું ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણ અને એનો જે શારીરિક, માનસિક જે વિકાસ છે એ એના વ્યક્તિત્વના વિકાસમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે માણસના કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે વારસો અને વાતાવરણ બે અગત્યના પરિબળો છે. આમાંથી કોઈ પણ એક પરિબળનો વિકાસ થાય તો પણ એનું વ્યક્તિત્વનો વિકાસ યોગ્ય છે એવું આપણે કહી શકતા નથી. તેના માટે અહીંયા વુડવર્થ એ ખૂબ જ એક અગત્યનું ઇક્વેશન આપણને આપેલું છે કે વારસો અને વાતાવરણ એ બંને એકબીજા સાથેનો સંબંધ છે સરવાળાનો નથી પરંતુ ગુણાકારનો છે. મિત્રો સરવાળાનો સંબંધ હોય તો 1 + 1 2 અથવા 1 + 0 તો 1 થાય, પણ ગુણાકારની અંદરની વાત એટલા માટે છે કે આમાંથી કોઈ પણ એક ઘટક જો સારી રીતે વિકાસ ના થયેલો હોય, એની અસર સારી ના હોય તો સમગ્ર વ્યક્તિત્વ જે છે શૂન્ય બની જાય છે. એટલે કે અહીંયા વારસો ગુણ્યા વાતાવરણ = વ્યક્તિત્વ જે છે એનું ઘડતર આપણને જોવા મળે છે. અને વુડવર્થે આ ખૂબ સુંદર ઇક્વેશન આપણને આપેલું છે. પરીક્ષા માટે ખૂબ જ IMP પ્રશ્ન પૈકીનો છે. વુડવર્થની ડેફિનેશન છે કે the individual is the product of heredity and environment, એટલે વ્યક્તિત્વ એ વારસો અને વાતાવરણના સંબંધનો ગુણાકાર છે. ક્રો અને ક્રોની પણ એક ડેફિનેશન આપણી સામે છે કે બંને પરિબળોનું સંયુક્ત અસર જોવા મળે છે. વારસો અને વાતાવરણના બંને પરિબળોની સંયુક્ત અસર જોવા મળે છે. માત્ર વારસો કે માત્ર વાતાવરણ વ્યક્તિના ઘડતરમાં ફાળો આપતા નથી. એટલે કે ઇન શોર્ટ એવું છે કે આમાંથી કોઈ પણ એક 0 થઈ જાય, ફોર એક્ઝામ્પલ કે વારસો 0 છે અને ગુણ્યા વાતાવરણ 1 છે તો પણ આપણો આન્સર થઈ જાય છે 0. એ રીતે જો વાતાવરણ 0 છે અને વારસો 1 છે તો પણ ગુણાકાર જે છે એ શૂન્ય થાય છે. એટલે સ્વાભાવિક રીતે અહીંયા આપણને દેખાય જ છે કે વારસો અને વાતાવરણ વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. એટલે આ જે ઇક્વેશન છે મિત્રો અહીંયા આપણને જે બતાવેલું છે વારસો ગુણ્યા વાતાવરણ બરાબર વ્યક્તિત્વ, એ ખૂબ જ અગત્યનું ઇક્વેશન જે છે વુડવર્થે આપેલું છે. તો આ ખૂબ જ ધ્યાનથી તમે સમજી લેશો. હવે વિકાસની જીવન યાત્રાઓની વાત કરીએ મિત્રો તો 7 મુખ્ય અવસ્થાઓ જે છે એ બાળકના જન્મ, ગર્ભધારણથી લઈ અને મૃત્યુ સુધીની અવસ્થાઓ હોય છે. તો પહેલી અવસ્થા છે ગર્ભાવસ્થા. તો એ ગર્ભાવસ્થા જે છે એનો સમયગાળો 9 માસનો હોય છે કે માતાના શરીરની અંદર બાળકનો જે ગર્ભ છે ત્યાંથી એની શરૂઆત થાય છે અને એનો બાહ્ય વાતાવરણમાં જન્મ થાય ત્યાં સુધીનો આ સમયગાળો છે. આ સમયગાળાની અંદર તેનો શારીરિક વિકાસ ઝડપથી થતો આપણને જોવા મળે છે. ત્યારબાદની અવસ્થા છે શૈશવ અથવા શિશુ અવસ્થા. તો આ સમયગાળો 0 થી 5 વર્ષનો હોય છે. આ અવસ્થા દરમિયાન બાળકનો શારીરિક વિકાસ સાથે તેનું બોલવું, ચાલવું, ભાષાકીય શબ્દોનું જ્ઞાન વગેરે બાબતો ધીમે ધીમે એમાં વિકાસ થતી હોય છે. ત્યારબાદની અવસ્થા છે કિશોરાવસ્થા, જેનો સમયગાળો છે 6 થી 12 વર્ષનો.
આ અવસ્થા દરમિયાન બાળક ઔપચારિક શિક્ષણ મેળવવાની શરૂઆત કરે છે અને સાથે સાથે આસપાસના સામાજિક વાતાવરણ સાથે જોડાય છે. તે જૂથ પોતાના આસપાસના મિત્રો સાથે પોતાનું જૂથ બનાવે છે અને વગેરે બાબતોમાં તે પરિપક્વતા પામતો જાય છે. ત્યારબાદ ચોથી અવસ્થા તરુણ અવસ્થા, જેનો સમયગાળો 13 થી 19 વર્ષ. આ સમયગાળા દરેક બાળક વાઇઝ અથવા ઉંમર પ્રમાણે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે, જેમાં સમયગાળાનું વેરિએશન હોઈ શકે છે. તરુણ અવસ્થા જે છે તેની અંદર બાળકોની અંદર હોર્મોનલ ચેન્જિંગ આવે છે અને સાથે સાથે શારીરિક અને માનસિક જે ફેરફારો જે છે એ સ્પષ્ટ જોવા મળે છે. યુવાવસ્થાનો સમયગાળો 20 થી 40 વર્ષનો હોય છે. આ અવસ્થા દરમિયાન તેની શારીરિક અને માનસિક વિકાસની સાથે સામાજિક, આર્થિક અને આસપાસના ભાવાવરણ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે ઝડપી બને છે. ત્યારબાદ છે પ્રૌઢાવસ્થા. તો 40 થી 60 વર્ષનો જે આ સમયગાળો છે પ્રૌઢાવસ્થાનો છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ ખૂબ જ પરિપક્વ સાથે સામાજિક અને આર્થિક રીતે સ્ટેબલ અવસ્થામાં તરફ હોય છે અને આ અવસ્થાની અંદર એ પોતાની પછીની પેઢી સાથે પણ તાદાત્મ્ય અનુભવવા લાગે, પછીની પેઢી સાથે પણ વિકાસની અવસ્થાઓ સાથે જોડાયેલો હોય છે. વૃદ્ધાવસ્થા જે 60 વર્ષ કે તેથી વધુની અવસ્થા છે અને આ અવસ્થા દરમિયાન તેના શારીરિક જે અંગો જે છે તેમાં અક્ષમતા જોવા મળે છે, પરંતુ માનસિક રીતે ખૂબ જ પરિપક્વ જોવા મળે છે. સમગ્ર વૃદ્ધિ અને વિકાસની જે આ બાબતોના આધારે આપણે શિક્ષક માટેની જે શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસનું માત્ર જ્ઞાન થિયરી નહીં, પણ અસરકારક શિક્ષકની એક બ્લુ પ્રિન્ટ છે, એટલે કે તમામ બાબતોનું જે જ્ઞાન છે અને એના આધારે અગત્યની જો 3 બાબતોની વાત કરીએ તો વ્યક્તિની વ્યક્તિત્વ ભિન્નતાની ઓળખ જે છે એ વૃદ્ધિ અને વિકાસના આધારે શિક્ષક પક્ષે થવી જોઈએ. એટલે નો વન સાઇઝ ફિટ ઓલ, એટલે કે તમામ બાળકો તેના સમક્ષ જે હોય છે તે સમાન નથી હોતા, તેમની અંદર વારસો અને વાતાવરણની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે છે. અનુકૂળ પર્યાવરણનું નિર્માણ, એટલે કે બાળકની જન્મજાત વારસાગત લક્ષણો તો આપણે બદલી શકતા નથી, પરંતુ શાળાની અંદર ઉત્તમ ભૌતિક અને માનસિક વાતાવરણ પૂરું પાડવું એ શિક્ષકની એક નૈતિક ફરજના ભાગરૂપે છે. અને ત્રીજી બાબત છે પરિપક્વતા અનુસાર આયોજન, એટલે દરેક બાળક વિશિષ્ટ અને વિશેષ છે, તો તેના અનુસાર જે છે આયોજન કરવું તેની પરિપક્વતા અનુસાર એ શિક્ષક માટે અગત્યની બાબત છે. અંતિમ નિષ્કર્ષ ઉપર આપણે વાત કરીએ તો ક્રો અને ક્રો તેમની ખૂબ સુંદર વિધાન આપેલું છે કે વ્યક્તિ માત્ર જન્મતો નથી કે માત્ર ઘડાતો નથી, પરંતુ તે જૈવિક વારસો અને સામાજિક વારસાના એકીકરણનું પરિણામ છે. તો ક્રો અને ક્રોની આ જે ડેફિનેશન છે એ વૃદ્ધિ અને વિકાસના આધારે અને તેમાં વારસાના જે લક્ષણો જોડાયેલા છે તેના રિગાર્ડિંગ સંબંધ દર્શાવતું ખૂબ જ સુંદર વિધાન છે. તો આ બાબત છે. હવે મિત્રો આપણે પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1 છે, ક્રો અને ક્રોની દ્રષ્ટિએ વૃદ્ધિની પ્રક્રિયા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા છે, વૃદ્ધિ એ બાહ્ય પરિસ્થિતિ પર આધારિત છે, વૃદ્ધિ એ તદ્દન કુદરતી પ્રક્રિયા છે અને તે આજીવન નથી, પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી વૃદ્ધિ ચાલુ રહે છે. તો મિત્રો અહીંયા એક અગત્યનો શબ્દ છે વૃદ્ધિ. જો આના આધારે આપણે આ 4 વિધાનો સમજીશું તો આપણને સીધો જ ખબર પડશે કે વૃદ્ધિ એ તદ્દન કુદરતી પ્રક્રિયા છે, જે આજીવન ચાલતી નથી. વિકાસ હોત તો તે આજીવન ચાલતી પ્રક્રિયા છે. તો ક્રો અને ક્રોની જે દ્રષ્ટિએ વૃદ્ધિ માટેનું વિધાન જે સી છે એ આપણો સાચો ઉત્તર છે. પ્રશ્ન 2 છે, વિકાસ વૃદ્ધિ પૂરતો મર્યાદિત નથી, તેને બદલે તે પરિપક્વતાના લક્ષ્યની તરફ દોરી જતી પ્રગતિશીલ પરિવર્તનની શૃંખલા છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? તો આનો સાચો જવાબ છે હર્લોક. પ્રશ્ન 3 છે, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતના સંદર્ભે કયું વિધાન અયોગ્ય છે? મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણને પૂછ્યું છે અયોગ્ય, એટલે કે બંધ બેસતું નથી અથવા ખોટું છે. પ્રશ્ન ખાસ સમજવો જરૂરી છે. તો આપણે જે તફાવતના મુદ્દાઓ જાણ્યા તેના આધારે આપણે આનો જવાબ વિચારી શકીએ છીએ કે વૃદ્ધિ એ શારીરિક ઘટના છે, જ્યારે વિકાસ એ મનોશારીરિક ઘટના છે. તો આ વિધાન સાચું છે. વૃદ્ધિનું માપન સરળ છે, જ્યારે વિકાસની માપનની પ્રક્રિયા જટિલ છે. તો આ પણ સાચું છે. વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક છે. તો જો મિત્રો આ વિધાન આપણને લાગે છે કે વિકાસ માટે વૃદ્ધિ થવી જરૂરી છે, પણ વૃદ્ધિ માટે વિકાસ થવું 100% જરૂરી નથી. તો આ વિધાન જે છે એ અયોગ્ય વિધાન છે એવું આપણને દેખાય છે. પ્રશ્ન નંબર 4 છે, બાળક પહેલા ખભાના સ્નાયુઓ પર કાબુ મેળવે છે અને પછી ક્રમશઃ
કોણી, કોડું, હથેળી, આંગળી અને છેવટે ટેરવા સુધી અંકુશ મેળવે છે. તો આ બાબત વિકાસના કયા સિદ્ધાંતને આભારી છે? તો આગળ આપણે વાત કરી કે આ શું દર્શાવે છે? ખભાતી સ્નાયુ એટલે કેન્દ્રથી બાહ્ય તરફનો વિકાસની દિશાનો સિદ્ધાંત દર્શાવે છે. એટલે જે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 5 છે નીચેનામાંથી કયું પરિબળ વ્યક્તિની વ્યાવસાયિક યોગ્યતા પર અસર કરે છે એવું મનોવૈજ્ઞાનિક કેટલ એવું માને છે. કેટલ એક મનોવૈજ્ઞાનિકનું નામ છે. તો આ પ્રશ્નનો જવાબ થશે સી. કારણ કે વારસો જે છે એના આધારે વ્યક્તિની જે વ્યાવસાયિક અને બીજી બાબતો ઉપર એની અસર જોવા મળતી હોય છે. 6 છે the individual is the product of heredity and environment. આની મિત્રો આપણે આગળ જ વાત કરી છે કે વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે આની વ્યાખ્યા આપણને આપી છે અને તેમને વાત કરી છે કે વારસો અને વાતાવરણનો ગુણાકાર જે છે એ વ્યક્તિત્વના વિકાસ માટે જરૂરી છે અથવા જવાબદાર છે. 7 નંબર છે એક બાળક વરુ ઉઠાવી ગયું એટલે કોઈ બાળકને વરુ ઉઠાવી ગયું અને તેનો ઉછેર પશુઓ વચ્ચે થયો જેના કારણે તે પશુ જેવું બની ગયું. તો આ ઉદાહરણ વિકાસ પર કયા પરિબળની ઘેરી અસર દર્શાવેલ છે? તો આનો સિમ્પલ જવાબ છે મિત્રો કે વરુના વાતાવરણ અંદર એમના જે પશુઓને વચ્ચેનું જે વાતાવરણ છે એની અસર બાળક ઉપર જોવા મળશે. એટલે કે વાતાવરણ જે છે એનો સાચો જવાબ થશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8 વાતાવરણમાંથી જન્મેલા ઉદ્દીપક પ્રતિ વ્યક્તિ જે શારીરિક પ્રતિભાવ આપે છે, અહીંયા વાતાવરણની વાત કરેલી છે, તેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં શું કહેવામાં આવે છે? તો પ્રતિ વ્યક્તિ જે શારીરિક પ્રતિભાવ છે એ શાની અંદર આવશે? ચેષ્ટાની અંદર આવશે. એટલે આપણો સાચો જવાબ થશે ચેષ્ટા. પ્રશ્ન 9 છે વિકાસની કઈ અવસ્થામાં બાળકની જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય છે? તર્ક શક્તિ વિકસે છે, જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય છે, તર્ક શક્તિ વિકસે છે અને શેરી મિત્રો સાથે જૂથ નિષ્ઠાથી ભાવનાનો ઉદય થાય છે. તો આપણે વાત કરી જુદી જુદી અવસ્થાઓની અંદર. તો આ અવસ્થાઓની અંદર આપણે જે કિશોરાવસ્થા જે છે 6 થી 12 વર્ષ અથવા 6 થી 11 વર્ષની આ અવસ્થાની અંદર બાળકો જે છે આસપાસના મિત્રો સાથે શેરી મિત્રો સાથે જૂથ બનાવે છે એટલે કે કિશોરાવસ્થા. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10 છે તરુણાવસ્થા નો સામાન્ય સમયગાળો કયો ગણવામાં આવે છે? તો જે આદર્શ રીતે વાત કરીએ તો 12 થી 19 કે 20 વર્ષ. કુમાર કન્યામાં આ સમયગાળો અલગ હોઈ શકે છે, સાથે વ્યક્તિ આમાં થોડોક તફાવત હોય છે, પણ આદર્શ રીતે 12 કે 13 વર્ષથી લઈ 19 કે 20 વર્ષ સુધી જે છે તરુણાવસ્થાનો સમયગાળો હોય છે. તો મિત્રો આ મુદ્દો આપને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને આ જે પ્રશ્નોની આપણે સમગ્ર વિડીયો દરમિયાન ચર્ચા કરી છે તો આ જ પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ. આવા નવા એક વિષય વસ્તુના મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું. આભાર.